પ્રદીપ નામ છે એનું. દુનિયામાં જેમના જીવન પર વાર્તા કહી શકાય એવા માણસો તો ઘણા જોયા, પરંતુ આ માણસ એવો છે કે જેની વાર્તા ક્યારેય બહાર જ ના નીકળી શકે. કદાચ આ માણસ લાંબી જિંદગી જીવી નાખે અને પછી ધરતીના પટ્ટ પરથી ગાયબ થઈ જાય તો કોઈને ખબર પણ ન પડે એટલી સામાન્ય જિંદગી. મૂંગી ગાથા. ક્યારેય કોઈને કહે નહીં અને કહી દે તો સામેનો માણસ મૂંગો થઈ જાય એવું જીવન. પ્રદીપ રાજસ્થાનના કોઈ ગામડામાં જન્મેલો છે. શરીરમાં કદાચ પોલિયો કે કોઈ અજાણી બીમારી છે, એટલે 35 વર્ષનો આદમી હોવા છતાં નાનકડો છોકરો લાગે. પીઠ વળી ગયેલી, ટૂંકું નાનું સૂકું શરીર છે, પીઠ પર ખૂંદ છે એટલે દેખાવ અસામાન્ય છે. બાળપણથી લગભગ એક જ દેખાવ છે, અવાજ એકદમ ઝીણો તીણો. શારીરિક દેખાવને લીધે કદાચ એને કોઈ દોસ્ત કે જીવનસાથી ન મળ્યું. આ આદમી રાજસ્થાનનું પોતાનું અતિ ગરીબ ઘર છોડીને 15-17 વર્ષ પહેલા વડોદરા આવેલો. શહેરના સેફ્રોન સર્કલ પર વળાંકમાં ફૂટપાથ પર જૂના અને પાયરેટેડ કોપી કરેલા પુસ્તકો વેચે છે. 17 વર્ષથી ફૂટપાથ પર પુસ્તકો વેચે છે. શહેરમાં ક્યાંક ઝૂંપડપટ્ટીમાં ભાડાની તૂટેલી રૂમ રાખીને એકલો રહે છે. રાત્રે હાથે જમવાનું બનાવે છે. દિવસે 17 વર્ષથી ફૂટપાથ પર બેસીને જૂના પુસ્તકો વેચીને જે 200-500 રૂપિયા કમાય છે એમાંથી પોતાના પરિવારને રાજસ્થાન રૂપિયા મોકલે છે. પુસ્તકો વેચીને બહેનને પરણાવી છે. આ માણસે પોતાની પાસે છે એ દરેક પુસ્તક વાંચેલું છે. આઈ રિપીટ, એણે પોતાની પાસે પડેલું દરેક પુસ્તક વાંચ્યું છે. રોજે પુસ્તકો પાસે બેઠો બેઠો વાંચ્યા કરે. સાંજે ઘરે જાય, રૂમમાં રાખેલા ગેસ પર બટાકા ડુંગળીનું શાક બનાવીને ખાઈ લે. રાત્રે લેમ્પ રાખીને પુસ્તક વાંચે, સૂઈ જાય. આ જ એની જિંદગી. હું 6-7 વર્ષ પહેલા એની પાસે પુસ્તકો ખરીદવા ગયેલો. મેં પાઉલો કોએલ્હોની કોઈ બુક માંગેલી. મને એણે બુક સાથે બીજી 8-10 બુક વાંચવા આપી. નેલ ગેઇમેન, સિડની શેલ્ડન, વેરોનિકા રોથ, હારુકી મુરાકામી, જેફી આર્ચર, બધા લેખકોની બેસ્ટ નવલકથાઓ વિશે એક મસ્ત મસ્ત વાતો કરી. મને માણસ એટલો ગમી ગયો કે ત્યાં જ દોસ્તી થઈ ગઈ. મારી પાસે બધી નવલકથા ખરીદવાના પૈસા ન હતા તો મને કહે, આપ સબ બુક્સ લે જાઓ, પડકે વાપસ દે જાના. વાત એની ગરીબી કે વાંચન યાત્રાની નથી. વાત આ માણસની અંદર છુપાયેલી સારપની છે. મારા જેવા તો કેટલાય માણસોને એણે પુસ્તકો આપી દીધેલા હશે. કેટલાય પુસ્તકો પાછા નહીં આવ્યા હોય. રાત્રે પુસ્તકોના થપ્પાને તાડપત્રીથી ઢાંકીને એ જતો રહે અને કેટલીય વાર પુસ્તકો ચોરાયા છે. 3 વર્ષ પહેલા વડોદરામાં પૂર આવેલા. વિશ્વામિત્રી ગાંડી થયેલી. પ્રદીપ તો રાત્રે ઘરે હતો કારણ કે વરસાદમાં એનું ભાડાનું મકાન તૂટી પડેલું. એક તાડપત્રી ઓઢીને રાતો કાઢી નાખેલી. નહીં અન્ન, નહીં અનાજ, નહીં વીજળી, હાથમાં પુસ્તક ખરું. કોઈ આવીને ખાવાનું આપી જાય તો ખાઈ લે. વિશ્વામિત્રીના પૂર ઉતર્યા પછી એ પોતાના પુસ્તકો જોવા આવ્યો અને બધા જ પુસ્તકો પાણીમાં તણાઈ ગયેલા. ખિસ્સામાં 1 રૂપિયો ન હતો. કોઈ સગા વહાલા નહીં, કોઈ મદદ કરનારો નહીં. પણ એ ભાઈ, આ પ્રદીપ હસતો હતો. એને દુઃખ કે આંસુડા જલ્દી આમતા નથી. એને હરાવી શકતા નથી. કદાચ પ્રદીપને એમની સામે જીતવું જ નથી. એ પોતાની બાહો ફેલાવીને જે આવે એ હસતા હસતા સ્વીકારી લે છે. 6 દિવસ સુધી ભૂખ્યો સૂઈ જાય છે. ભાડાનું મકાન તૂટી ગયું તો ફૂટપાથ પર સૂઈ ગયો. એ પૂર વખતે મને કોઈ દોસ્તનો ફોન આવેલો. કહ્યું કે પ્રદીપના બધા પુસ્તકો તણાઈ ગયા. મેં બેંગ્લોરથી પ્રદીપને ખૂબ કોલ કર્યા. એનો નોકિયા 1100 મોબાઈલ દિવસો સુધી બંધ હતો. વડોદરાની MS યુનિવર્સિટીમાંથી ઘણા સારા વિદ્યાર્થીઓ પ્રદીપને ચહેરા કે સ્વભાવથી જાણતા. એમને જ્યારે ખબર પડી ત્યારે એમણે વોટ્સએપમાં એકબીજાને સંપર્ક કરીને 30,000 રૂપિયા ભેગા કર્યા. સૌએ પોતાના જૂના પુસ્તકો ભેગા કરીને ફૂટપાથ પર ગોઠવ્યા. પ્રદીપ એટલો ભોળો કે જ્યારે બધા પુસ્તકો આપવા આવતા તો પણ કહેતો કે હું તમને આનું પેમેન્ટ કરી દઈશ. હજુ આજે પણ એના પુસ્તકોમાં ભેજની સુગંધ આવે છે, કારણ કે એણે રસ્તા પર તણાઈ ગયેલા કેટલાય ભેગા કરીને તડકે સૂકવીને રાખી મૂકેલા છે. 1 વર્ષ પહેલા પ્રદીપ રાજસ્થાન ગામડે ગયેલો. ત્યાં ખબર પડી કે એના કોઈ દૂરના કાકાનો દીકરો, 20 વર્ષનો દીકરો, ખૂબ હોશિયાર હોવા છતાં ભણવાનું મૂકીને મજૂરીએ જવા લાગ્યો છે, કારણ કે એના મા બાપ હવે રહ્યા નથી. પ્રદીપે એ છોકરાને દત્તક લીધો. પોતાની ભેગો વડોદરા લાવ્યો. પોતાની રૂમ પર એને સાચવ્યો, ભણાવ્યો. છોકરાને કોઈ સરકારી નોકરી મળી જાય એ માટે દિલ્હીમાં ક્લાસીસ કરવા હતા. જે વડોદરામાં રહેતા હશે એમને ખબર હશે કે સેફ્રોન સર્કલ પર બેંક ઓફ બરોડા છે. એ બેંકના મેનેજર વર્ષોથી પ્રદીપને જુએ. બેંકની સામે જ પ્રદીપ બેસે છે. પ્રદીપ એ બેંકમાં ગયો અને 30,000ની લોન માંગી. મેનેજરને ખબર હતી કે આ માણસ 30,000 કેમ ભેગા કરી શકે, પણ એને એ પણ ખબર હતી કે આ વ્યક્તિ કેટલો સાચો અને સારો છે. લોન મળી. છોકરાને ફ્લાઇટમાં બેસાડીને પ્રદીપે દિલ્હી મોકલ્યો. એનું રૂમનું ભાડું, એની ભણવાની ફી, ખાવાનું બધું ખર્ચો પ્રદીપે ભોગવ્યો. અહીં વડોદરામાં એ રોજે 500 રૂપિયાના પુસ્તકો વેચે.
40 રૂપિયામાં પોતે બપોરે જમી લે, બાકીના બધા બેંકમાં જઈને જમા કરાવી દે, જેથી લોન પૂરી થાય. રાત્રે ન જમે, પોતે ભૂખ્યો સૂઈને પેલા છોકરાને માટે બધું જ કરે. આ જ ગાળામાં કોરોના આવ્યો, લોકડાઉન આવ્યું. પુસ્તકોને ઢાંકીને પ્રદીપ ઘરે ગયો એ ગયો. મહિના સુધી ઘર બહાર ન નીકળી શક્યો. પોતાની બધી જ આવક દિલ્હી મોકલી આપેલી. ઘરમાં ગેસ ન હતો, અનાજ નહીં, માત્ર બટાકા હતા. પ્રદીપે કાચા બટાકા ખાઈને પણ રાતો કાઢી. કેટલાય દિવસ સુધી રૂમના અંધકારમાં પડ્યા માત્ર પુસ્તક વાંચ્યું. પણ એક દિવસ એ અંદરથી ભાંગી ગયો. હું હમણાં એને મળવા ગયો ત્યારે એ કહેતો હતો, जितेश भाई, मैंने इतने सारे किताब पढ़ लिए, मुझे लगता था कि कोई दुख मुझे तोड़ नहीं सकता, पर लॉकडाउन में जब पूरा हफ्ता कुछ नहीं खाया तो अकेले में टूट गया. मुझे लगा कि मैंने पूरी जिंदगी जितना पढ़ा और समझा वह सब मुझे काम नहीं आया. मैं रोने लगा पहली बार. આ 4 ફૂટના અશક્ત શરીરમાં જીવતો મહાન દિલદાર ભાઈડો પહેલી વાર કદાચ જિંદગીની કાળાશ સામે ઝૂક્યો હશે. એનું નામ જ પ્રદીપ છે. એ અંધારે દીવડાની જેમ બળતો હોય અને અચાનક અંધકાર એટલો વધી જાય કે આ દીપ હાર માની લે. જેનો કોઈ નહીં બેલી, એનો અલ્લાહ બેલી. કોઈ પોલીસનો કર્મચારી જે કોરોનાની ડ્યુટીમાં હશે, એણે ફૂટપાથ પર કેટલાય દિવસથી પડેલા પુસ્તકો જોયા અને પ્રદીપને ખૂબ મહેનત પછી શોધ્યો. એને માટે બિરયાની લઈ ગયો. એ દિવસે પ્રદીપે બિરયાની ખાધી, પોલીસનો આભાર માન્યો અને પુસ્તક વાંચવા બેસી ગયો. પછી ઘણા પોલીસના કર્મચારીઓએ પ્રદીપને જમવાનું પહોંચાડવાનું રાખ્યું. હમણાં થોડા દિવસ પહેલા પ્રદીપે દત્તક લીધેલા પેલા છોકરાએ ગવર્મેન્ટની પરીક્ષા પાસ કરી. પ્રદીપને હું મળ્યો ત્યારે કેવો ખુશ હતો. મેં પૂછ્યું કે હવે તો તમારો દત્તક લીધેલો છોકરો તમારી લોન ભરી દેશે ને? નહીં, मैंने उसको बोला ही नहीं है कि मैंने उसके लिए लोन लिया. उसको मैंने बोला है कि मेरे पास बुक्स बेच के पैसा बहुत है. આવો ઘસાઈને ઉજળો થનારો માણસ. હું વડોદરામાં જોબ કરતો ત્યારે રવિવારે અને રજાના દિવસે પ્રદીપ પાસે જતો. અમે બંને પુસ્તકોની વાતો કર્યા કરીએ. પ્રદીપ બપોર વચ્ચે એક લોજમાં જમવા જાય તો એટલો સમય હું એના પુસ્તકો વેચી દઉં. કદાચ આ માણસની મૂંગી જિંદગીની ઊંડાઈ અને ઊંચાઈ એવી કે મને હંમેશા એમ જ થયા કરે કે કઈ રીતે આ માણસ આટલી મહાન સારપ અંદર રાખીને જીવતો હશે. વડોદરામાં રહેતા હો અને સેફ્રોન સર્કલ પર જાઓ તો પ્રદીપ પાસે જાજો અને પૂછીને કોઈ વાંચવા લાયક પુસ્તક ખરીદજો. તમને ગમશે. માણસની મીઠી છાંયડી ગમશે, પુસ્તક પણ ગમશે, કારણ કે એણે આ વાંચી નાખેલું હશે. મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મિત્રો, જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. વધુમાં